ભૂંડા લગાડ્યા, ભૂંડા કે બહાર કાઢ્યા જેવા નથી તમે. કેમ? આ પેપર આ રીતે ખાવાનું, ઊંદેડા કોતરે એમ તો કઈ રીતે ખાવાનું? આમ જ ખાવાનું હોય. એટલે તમને ગોળ રીંગ એટલે કરીને આપી હોય એને. એ ભૂંડા કાંઈ નથી લગાડ્યા. વરસને વૈસલે જે ઢોસા ખાવા લઈ આવવા પડ્યા ને જેતપુર હરિઓમ ઢોસામાં એ તમને વાંધો આવ્યો છે. વાંધો જ આવે ને. એટલે તમને બહુ વાંધો આવ્યો. હા તો હું બિલ દેવાનો નથી, તારે ખાવું એટલું ખાજે તમ તારે. હું બિલ દેવાનો જ નથી, પહેલાં કહી દઉં છું. એ મારો પ્રશ્ન જ નથી, હું બિલ નહીં દઉં. તમને કઈ વાંધો નથી તો ખાઈને ઊભી થઈને બેસી. હા તો જોઈ છે કોણ બિલ કહે છે, હું બિલ તો દેવાનો જ નથી. મહેરબાની કરીને ને તારે જોઈ વિચારીને જે મગાવે ને મગાઈ જાય. ગોટાળો મેં તને કીધું ચીજ ગોટાળો મગાઈ જાય એમ. તો પણ કંઈ બહાર ખાવા આવ્યા હોય ન્યાય તમે પૈસાનો હિસાબ કરો એમ કંઈ હાલે? પૈસાનો હિસાબ કરવાની વાત નથી. આપને ખબર છે કે હવે શિયાળો ચાલુ થયો તો ચીજ થોડુંક માપે ખવાય, પછી શરદી થાય. બીજી પ્રોડક્ટનું ચીઝ આવતું હોય ને તો માપે ખવાય. અમૂલનું ચીઝ બેસ્ટ જ આવે છે. ક્યાં? એટલે હરિઓમ ઢોસા જેતપુરમાં કેટલી વાર કેવું તમને? કોઈ હું બિલ નથી દેવાનું. હરિઓમમાં આવ્યો હોય તો ભલે તમે ગમે ત્યાં બીજે ગયા હોય તો ભલે, હું બિલ નથી દેવાનો એટલે નથી આમ છે દેવાનું. ને કંઈ અડતા નહીં. હશે મારે ચીઝ પેપરને લાઈનમાં પેપર નરમ પેપર આવશે, પછી ચીઝ પેપર આવશે, પછી જીની રોલ આવશે, અને પછી આનો ફેમસ મટકા ઢોસો ત્યાં ખૂટી જાય ને પછી જાય ને ચોકલેટ પેપર છેલ્લે મગાવ્યું છે એટલું આવી જાય ને પછી વાત બીજી કરો. હા તો એ જે કરવું એ કહીજો. બિલ દેવું હોય તો ભલે, ન દેવું હોય તો ભલે, હું કાંઈ દેવાનો નથી. અને મારે ખાવું નથી. જો મારું આ પેપર પડ્યું છે એ ખાઈ જાજો તમે, ઓકે? અને બીજા બે પેપર મેં કહી દીધા છે, આવે ને તો એ તમે ખાઈ એ જાઓ. હું ખાઈ જાય ને બાજુનું પેપર હું નહીં ખાઉં. તો કાંઈ નહીં, એ મારો પ્રશ્ન નથી. બધા જોવે છે તમારે અમુક હા ભલે જો બિલ તો તમારે જ દેવાનું છે. તમારે જે કરવું હોય એ કરી લેજો. નહીં દો એટલે નહીં દો. હવે આઈઝે તો છે ને બિલમાં ફાફડા ફાળ નાખવાની છે એટલું યાદ રાખજો. એ એમ નહીં, એ શું કહે, ઊભી રહે, એ શું કહે અમારો ગુનો છે કે અમે તમને 3 મહિને ઢોસા ખાવા લઈ આવીએ, અમારો ગુનો છે. તો તમે એમ કહો કે હમણાં નહીં જેતપુરમાં હું તો જેતપુર આવી એટલે બીજે ફરવા લઈને વયા જાવ દ્વારકા સોમનાથ, એટલે કે ઢોસા ન ખવડાવો આપણે. પણ છેલ્લે તમે ખવડાવો તો પડ્યા જ કે બીજું આપણે જો ને ખાધા એ ભૂંડા લગાડે એ રીતના, ઊંદેડા કોતરે એ રીતના ઢોસા ખાવ. ખાવાના હોય ને પણ તારા કરતા તો જો છોકરાએ હરખાએ ખાધું, જો લાઈનમાં એક કોણ ખાધું. આ જો મેં કેવું એક રીતનું આકારમાં ખાધું. આ તો ઊંદેડા કોતરે ઘડીક અહીંથી બટકું ભરે, ઘડીક વાંથી બટકું ભરે. પણ તમે ક્યાં ના હરખું કર્યું છે? અને સંભાર એમનો પડ્યો છે. સંભાર કેટલો સરસ છે, ગરમા ગરમ છે. તો પી લેવા જોઈએ ને પહેલા. આ તો પણ ગાગેરેક પી જાઓ કોણ ના પાડે તમને? ગાગેરેક પી જાઓ સંભાર, ભલે બિલ આવતું તમ તારી બિલ તમારે જ દેવાનું, મારે ક્યાં દેવાનું? કઈ સંભારનું બિલ નથી લેતા આવડે. તારના એક જ વાત, બિલ માર નથી દેવાનું, માર નથી દેવાનું. આટલી કઈ ચીકાશ હોય કે મરી જાવ તો હું ભેગું આવીશ. આ ભલે બધું પડ્યું રહેતું, પડ્યું રહે ને તું નકરા ઢોસા જ ખાયા કરે. હા એ અમને ખબર જ છે. તમે પડ્યું રહે એટલે નકરા ઢોસા ખાવાનું એટલે. અને વ્હાઈટ ચટણી ક્યાં ગઈ મારી? ઈ ના રહે. એમાંય દગો કર્યો ઈ છે ને. એ બાજુ ધ્યાન દો ને તો એમ જ થાય. ખાવાનું ધ્યાન દો. એ સારું, તમારી રીતે જે મગાવો ને મગાવવા પડે, મારો પ્રશ્ન જ એ નથી. તમને કે બહાર કાઢવા જવા. તમને ભાઈને કેટલા પેપર ઉપર પેપર મગવા તમારે મગાવ્યું છે. ફોકસ કરવાના છે નકરા. કા શું છે? તો બે કડક કામ મૂકી લીધા. મેં મારું નરમ પેપર મગાવ્યું હોય. હું નથી ઓર્ડર, હું દેતો જ નથી, તું જ દીધા કહીશો ઓર્ડર. એટલે આજે આ 2 પેપર મગવ્યા કર્યા છે. હવે તમે બીજી વખત હું લાવવાનો નથી હો. હવે ઢોસા ખાવાનું મને ન કહેતી ક્યારે. કેમ? બાકી એટલું મગાવવું છે પણ આ પેલા છે એ બધું પેલા ખૂટવાડો ને. હજી તો તમે ચીઝ પેપરનો ઓર્ડર દીધો, જીની રોલનો ઓર્ડર દીધો, એ બધું ખાહો શું તમે? હજી તમે ફૂલ કરી એટલે હજી એક નરમ પેપર આવી છે વૈશમાં. હા નરમ પેપર આવી છે હજુ તમારે. અને પછી જીની રોલ, પછી મટકા ઢોસો, પછી આનો કંઈક ફેમસ છે હરિઓમનો જેતપુરનો, એ એક ફેમસ આટલું બધું તમારા પેટમાં હમાઈ ગયા છે. તો ઘરે તો 2 રોટલી સમાય છે. તો એમ કે મને ભૂખ નથી, મને ભૂખ નથી. ખાવા દેવાનું. હા ખાધા કરો અને ખાઓ ગદેડિયા જેવા તમતા. ખાલી થાય એમ છે એટલે નહીં દઉં એટલે નહીં જ દઉં. બિલ જોઈશે, હું નથી જ દેવાનો.